નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. આવો જોઈએ આપણે હાલમાં રાજુલા શહેરના સમાચારો. રાજુલા શહેરમાં જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજી મહારાજ 726મી જન્મ જયંતિ સૌ પ્રથમવાર રાજુલા શહેરમાં ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી. તેમજ સાથે સાથે જ્ઞાતિની વાડી માટે લીધેલી જગ્યામાં રામાનંદ ભવનના નિર્માણ માટેની ચર્ચા અને આવેલી યોગદાનની જાહેરાત પણ કરવામાં આવી. સમગ્ર રાજુલા તાલુકા રામાનંદી પરિવાર દ્વારા અનોખું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. दीपो ज्योति परम ब्रह्म दीपो ज्योतिर्जनार्दनम दीपो हर्षु मे पापम सानिदीपम नमोस्तुते. સમગ્ર કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલી. શરૂઆતમાં આમંત્રિત મહેમાનોના હસ્તે અને સાથે સાથે સમગ્ર માતાઓ, બહેનો અને દીકરીઓએ આરતી ઉતારેલી અને ત્યારબાદ ઉજવણી સાથે સાથે વાર્ષિક હિસાબો અને સાથે સાથે સમાજ માટે ટૂંકા પરિવાર વચ્ચે વાડી માટેની જગ્યા લઈને રામાનંદ ભવનના નિર્માણ માટે હોદ્દાદારોની સર્વાનુમતે વરણીઓ કરવામાં આવી હતી. આજનો આ કાર્યક્રમમાં સાધુ સંતોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. रामचंद्र भगवान की जय, द्वारकाधीश की जय, जगत गुरु रामानंदाचार्य महाराज की जय, हनुमान जी महाराज की जय, बजरंगदास बापानी जय, सत सनातन धर्मनी जय, આજના આનંદની જય. આજના આ વિશેષ કાર્યક્રમમાં અનેક સાધુ સંતો, મહંતો અને અગ્રણી વ્યક્તિઓએ હાજરી આપી હતી. જેમાં કરીને ખાસ કરીને શ્રી પીપાવાવ ધામ મહંત શ્રી 1008 મહેશ બાપુ તેમજ અમરદાસ બાપુ નિંગાળા, કેસરી નંદન હનુમાનજી મહંત શ્રી સનાતન બાપુ તથા રણછોડદાસ બાપુ સાતપીપળુ તથા વલ્લભ બાપુ, વિપોલ બાપુ, શૈલેષ મહારાજ બારપટોળી વગેરે સંતોએ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન રાજુલા તાલુકા રામાનંદી સાધુ સમાજના અધ્યક્ષ તરીકે શ્રી અમરદાસ બાપુ નિંગાળાવાળાને જ્ઞાતિજનો દ્વારા બનાવવામાં આવ્યા તથા અશોકભાઈ અગ્રાવત અને નલિનભાઈ ટીલાવટને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા. ત્યારબાદ રાજુલા તાલુકા રામાનંદી સાધુ સમાજના પ્રમુખ તરીકે અલ્પેશભાઈ ટીલાવત, ઉપપ્રમુખ તરીકે નીતિનભાઈ નિમાવત તેમજ મંત્રી કૌશિકભાઈ હઠીનારાયણની વરણી કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમમાં જ્ઞાતિજનો દ્વારા સમૂહમાં શ્રી રામ સ્તુતિ, જગતગુરુશ્રીની આરતી, ગરબી, હનુમાન ચાલીસા તેમજ થાળનું ગાન કરીને વાતાવરણ ભક્તિમય બનવા પામેલું હતું. તેમજ આ કાર્યક્રમમાં શૈલેષ મહારાજ બારપટોળીવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરીને સમગ્ર વાતાવરણ ભક્તિમય બનાવેલ. ત્યારબાદ હિસાબોનું વાંચન કરવી સર્વે જ્ઞાતિજનોએ મહાપ્રસાદ લઈ પ્રમુખશ્રી દ્વારા આભાર વિધિ કરી અને આ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ સમાજના અગ્રણીઓ તેમજ કાર્યકરો દ્વારા આ કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલો. विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन बरन विराज सुदेशा कानन कुंडल कुंजित केता काठ व्रज उर ध्वजा विराजे कांधे मूज जने मूसारे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन. राम राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम राम.
मध्वाचार्य जी महाराज की जय। जगत गुरु रामानुजाचार्य महाराज की जय। जगत गुरु शंकराचार्य भगवान की जय। हनुमान जी महाराज की जय। बजरंगदास बापा की जय। कुलदेवी माता की जय। अपने अपने संतों भगवान की जय। ओम नमः पार्वती हर हर महादेव। जी महाराज की जय। कुलदेवी माता की जय। बजरंगदास बापा की जय। आजनानंदनी जय। ओम नमः पार्वती पति हर हर महादेव। संजय आरती का जय जय सीताराम। आज रोज રાજુલા રામાનંદી સાધુ સમાજ પરિવાર દ્વારા જગતગુરુ શ્રી રામાનંદ આચાર્ય મહારાજની 726મી જન્મ જયંતિ નિમિત્તે અમારો સમગ્ર શહેર સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં જ્યારે બધા અમારા રામાનંદી સાધુ સમાજ જ્યારે અહીં ઉપસ્થિત છે ત્યારે અમારો એક સંકલ્પ હતો કે આપણે બધા ભેગા થઈ આપણું મન અન અને આપણો વિચારો સમાજના ઉત્થાન માટે આપણે ક્યાંક કરીએ એ બાબતનો આજનો અમારો જે કાંઈ વિચારો તો એ રજૂ કર્યો છે। આજના રામાનંદ આચાર્ય મહારાજના ત્યારે જન્મજયંતિ નિમિત્તે દીકરીઓ પાસે અમે એક ભૂમિપૂજન કરાવી। અમારી આ મૂળભૂત જગ્યા જે રામાનંદ ભવન જે બની રહ્યું છે એની અંદર માતાજીઓ શક્તિથી જ શરૂઆત કરી છે, તો અમને પણ એનો એક રાજીપો છે। આવતા સમયમાં આજે આનું ભૂમિપૂજન વિશ્વવંદનીય પૂજ્ય મોરારી બાપુને હસ્તક અહીંયા કરાવીને આવો ભવ્ય દિવ્ય કાર્યક્રમ કરવા માટેની મારી પણ એક ઈચ્છા છે। આપ સમાજની પાસે હું મૂકું છું અને આપણે બહુ સાથે મળીને બધાએ બાપુને વિનંતી કરશું। બાપુને પણ આમાં ક્યાંક એનો સહકાર એની શક્તિનો આમાં ઉપયોગ આપણે કરશું। આપણા સમગ્ર રામાનંદી સાધુ સમાજને મારી નમ્ર વિનંતી છે, બને ત્યાં સુધી તમામ મનથી તનથી બધા એક રહેજો। સમાજ અત્યારે ખૂબ આધુનિક ટેકનોલોજીમાં બધા સૌ જ્યારે જોડાય છે, જે પ્રવાહ ચાલી રહ્યો છે એ પ્રવાહમાં આપણે સૌ જોડાઈએ અને આપણા સમાજના ઉત્થાન માટે આપણે ક્યાંક કરી છૂટીએ। હું પણ એક મારી આજની તારીખે એક ગુજરાત રામાનંદી સાધુ સમાજના પૂર્વ ચેરમેન તો હતો, પણ આજે રાજુલાની બધાના આશીર્વાદથી મને અહીંયા અધ્યક્ષ પદ મળ્યું છે, ત્યારે હું આ અધ્યક્ષ પદને તમને એટલું ચોક્કસ બાંહેધરી આપું છું સમાજને, આ પદ તમારું કાયમી ગીરીમાં જળવાઈ રહેશે। આ પદ તમારું કાયમી તમને ઉપયોગી બનશે। હું પણ સંકલ્પ તમારી બધાની સાથે લઉં રામાનંદ જયંતિના દિવસે કે મારું જીવન આખું રાજુલા રામાનંદ ભવન માટે, રાજુલા રામાનંદી સાધુ માટે હું સમર્પિત થાવ છું ને આ કાયમી તમારી ભેગો રહીશ। સુખ દુઃખ અને એમાં ક્યાંય જરૂર પડે ને મારું તન મન અને ધનથી આમાં જે કાંઈ કરવું પડે ત્યાં તમારી સાથે સૌ આ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। આવીને આવી રીતે સૌ સાથે રહેશો એવી મારી નમ્ર વિનંતી। જય શ્રી રામ।